નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ જયારે એક થાય છે ત્યાં પરબ્રહ્મ પ્રગટ થાય છે. પ્રેમથી કીર્તન કરો. બાળકોને પ્રહલાદજી સમજાવે, તમને ભગવાનના દર્શન થશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare શ્રી કૃષ્ણ કીર્તનમાં અતિ આનંદ થયો. શ્રી કૃષ્ણ દર્શન કરતા હૃદય પીગળ્યું છે. અતિ આનંદમાં જીવ નાચે છે. પ્રહલાદજી નાચવા લાગ્યા છે. પ્રહલાદજીના સંગનો રંગ લાગ્યો. બાળકોને કીર્તનમાં આનંદ એ જ ભગવાન છે. બાળકો કીર્તનમાં નાચે છે. બહાર ગયેલા શંડામર્ક ઘેર આવ્યા. પ્રહલાદ કીર્તન કરે છે. શંડામર્કને તે ગમ્યું નહીં. પ્રહલાદ કીર્તન બંધ કરો બંધ કરો. કોણ સાંભળે છે? કાન ઉઘાડા છે. મન શ્રી કૃષ્ણ ચરણમાં. પ્રહલાદજી સાંભળી શક્યા નહીં. શંડામર્કે વિચાર કર્યો એના બે હાથ પકડું, તાળી બંધ થાય તો કીર્તન બંધ થશે. પ્રહલાદજીના બે હાથ પકડવા ગયા છે. પ્રહલાદના રોમ રોમ માંથી રામ નામનો જપ થયો. પ્રહલાદજીનું મન શ્રી કૃષ્ણાકાર બની ગયું હતું. સહજ સુમિરન હોત હૈ રોમ રોમ સે રામ મન મિલાના બ્રહ્મ સે. પ્રહલાદજીનો જ્યાં સ્પર્શ થયો ચંડામર્કને ભક્તિનો રંગ લાગ્યો. કૃષ્ણ 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 કીર્તન કરતા નાચે. હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે તે આજે મારે જોવા જવું છે. શિપૈને હુકમ કર્યો છે ત્યાં જઈને જોઈ આવજે શું કરે છે. શિપૈ જોવા આવ્યો છે. ગુરુજી નાચે છે અને બાળકો પણ નાચતા હતા. હિરણ્યકશ્યપુ મહારાજ આવશે, આ બ્રાહ્મણને સજા થશે. ગુરુજી મહારાજ જોવા આવે છે. બેસી જાઓ, કોણ સાંભળે છે? શિપૈએ વિચાર કર્યો બ્રાહ્મણને માર પડે તે યોગ્ય નથી. શંડામર્કનો હાથ પકડીને બેસાડવા ગયો. તે શંડામર્કનો જ્યાં સ્પર્શ થયો એને પણ રંગ લાગ્યો તે નાચવા. સત્સંગનો એ જ મહિમા છે. સત્સંગ કરે એને ભક્તિનો રંગ લાગે છે. સત્સંગ કરે સંત બને છે. શિપૈ કીર્તનમાં તન્મય થયો. હિરણ્યકશ્યપુ પ્રતીક્ષા કરે છે. હજુ કેમ આવતો નથી? બીજા શિપૈને મોકલ્યો છે. એ તન્મય થયો. હિરણ્યકશ્યપુને આશ્ચર્ય થયું જે જાય છે તે પાછો આવતો નથી. છે શું? ક્રોધમાં દોડતો દોડતો આવ્યો છે. એને જોયું છે મારા શિપૈયો પણ હરે કૃષ્ણ કીર્તન કરે છે. આ પ્રહલાદ બધાને બગાડે છે. હવે આ છોકરો નહીં સુધરે. ક્રોધમાં દોડતો દોડતો ગયો. પ્રહલાદજીને ઉઠાવી લીધા. એને બહુ ક્રોધ આવેલો. ધરતી ઉપર જોરથી ફેંકવા જાય. ધરતીમાં બહાર આવ્યા છે. બાળકને ઉઠાવી લીધો. પ્રહલાદનો વાળ વાંકો થયો ને. હિરણ્યકશ્યપુનો ક્રોધ વધે છે. હાથ ઉપર હાથ ઘસવા લાગ્યો.
પ્રહલાદજી હાથ જોડીને ઉભા. મારું કયું કરતો નથી, ખોટો ખોટો વિનય બતાવે છે, હું તને મારીશ. બ્રહ્માદિક દેવો મારા આગળ થરથર થરથર કાપે છે. હું જ ઈશ્વર છું, તને મારી બીક લાગતી નથી. આજે હું તને મારવાનો છું. તારું રક્ષણ કરનારો તારું વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદજીએ હાથ જોડીને કહ્યું છે, પિતાજી ક્રોધ ન કર. વીર તે છે જેને મન જીત્યું છે. એ જ વીર. જે મનથી હાર્યો છે એની જગતમાં સર્વ ઠેકાણે હાર છે. શત્રુ બહાર ક્યાં છે? શત્રુ તો અંદર છે. પિતાજી ક્રોધ ન કરો. મારું રક્ષણ કરનાર સર્વત્ર છે. મારું રક્ષણ કરનાર તમારા અંદર છે. મારું રક્ષણ કરનાર મારા ભગવાન તમને બોલવાની શક્તિ આપે છે. તેથી તમે બોલો છો. ત્વયસ્તિ મયસ્તિ ચ. મારું રક્ષણ કરનાર સર્વત્ર છે, તમારા અંદર પણ છે. પિતાજી આજે મને દુઃખ થાય છે. તમારા મુખમાં મને મૃત્યુની છાયા દેખાય. હવે સમય થયો છે. ક્રોધ ન કરો. નારાયણ નું ધ્યાન કરો. કૃષ્ણ કીર્તન કરો. મરણ મંગલમય છે. બાળકે તો બહુ સુંદર ઉપદેશ કર્યો છે. હિરણ્યકશ્યપુને તે ગમતું નથી. મારો દીકરો થઈને મને સમજાવે છે, હું તને મારી. તારું રક્ષણ કરનારો વિષ્ણુ ક્યાં છે? પિતાજી સર્વત્ર છે. અરે તું કે છે સર્વત્ર છે, તો કસ્માત સ્તંભે ન દૃશ્યતે. આ થાંભલામાં કેમ દેખાતો નથી? પિતાજી જેના આંખમાં કામ છે એને રામના દર્શન થતા નથી. જેના મનમાં વાસનાઓ ભરેલી છે એને પરમાત્માના દર્શન થતા નથી. મને દેખાય છે અંદર ભગવાન છે. બાળકે નિડર થઈને જવાબ આપ્યો છે. હિરણ્યકશ્યપુનો ક્રોધ વધ્યો છે. અખાડામાં જઈને 1000 મણની ગદા હું લઈ આવું. આજે આ થાંભલો તોડી ફોડી નાખી. અંદર વિષ્ણુ બેઠો હશે એને મારીશ, પછી હું તને મારવાનો. ક્રોધમાં હિરણ્યકશ્યપુ 1000 મણની ગદા લેવા માટે અખાડામાં દોડતો જાય. હિરણ્યકશ્યપુ ક્રોધમાં દોડે છે. પ્રહલાદજીનું હૃદય પ્રેમમાં પીગળ્યું છે. કૃષ્ણ 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 કીર્તન કરતો બાળક દોડે. મારા ભગવાન સર્વમાં છે, આ સ્તંભમાં પણ છે. બાળક સ્તંભને આલિંગન આપ્યું. 5 વર્ષનો બાળક છે. મનમાં થોડી શંકા થઈ, આ થાંભલામાં ભગવાન છે કે નહીં? હોય તો કેવી રીતે બેઠા હશે? આ તો ભરેલો થાંભલો છે, અંદર છે કે નહીં? માલિકને મનાવે છે, મારું વચન સત્ય કરો. આજે ભગવાન સ્તંભમાંથી પ્રગટ ન થાય તો મારા ભગવાનને સર્વવ્યાપક કોણ માને છે? મારું વચન સત્ય કરો. કીર્તન કરતો પરમાત્માને મનાવે છે. બાળકને થોડી શંકા થઈ, અંદર છે કે નહીં? અંદર નરસિંહ સ્વામી વિરાજેલા છે. દૂધના અણુ પરમાણુમાં માખણ મળેલું છે. દૂધમાં માખણ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ રૂપે ભગવાન સર્વમાં મળેલા છે. પ્રહલાદજીના પ્રેમના લીધે આજે પ્રત્યક્ષ પ્રગટ થવા. બાળકને શંકા થઈ, અંદર છે કે નહીં? અંદર નરસિંહ સ્વામી વિરાજમાન છે. મારા બાળકને શંકા થાય છે. પ્રહલાદને આશ્વાસન આપવા માટે અંદર વિરાજેલા નરસિંહ સ્વામીએ ગર્જના કરી છે. સિંહ ગર્જના કરી આશ્વાસન આપ્યું છે, હું અંદર બેઠો છું, તારું વચન સત્ય કરીશ. નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું છે. આંખો લાલ છે, દાડો ભયંકર છે, મુખારવિંદ સિંહના જેવું છે, સ્ત્રી અંગ માનવના જેવું દેખાય છે. વારંવાર માથું ધુણાવી ગુરુ 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 ગર્જના કરે. આજ મારો કાળ છે, મને મારી રાખશે. બહુ ગભરાયો. હિરણ્યકશ્યપુને પકડ્યો છે. ઉમરામાં વિરાજેલા નરસિંહ સ્વામીએ હિરણ્યકશ્યપુને ગોદમાં લીધો છે. અંદર પ્રેમ ભરેલો છે. બહિરંગમાં ક્રોધ છે, અંદર પ્રેમ હોવાથી એને ગોદમાં લીધો છે. ગમે તે હોય, મારા ભક્ત પ્રહલાદનો એ પિતા છે. ગોદમાં લઈને એને પૂછે છે, બેટા બોલ, દિવસ છે કે રાત્રિ છે? માનવ છે કે પશુ છે? હું તને મારી. બહુ ગભરાયેલો એક અક્ષર બોલી શક્યો નહીં. વજ્રનખનો પ્રહાર કરી એને ફાડી નાખ્યો છે. બધા દેવો ગંધર્વો નરસિંહ ભગવાન
નરસિંહ સ્વામીનો જય જયકાર કરે છે. હજુ ક્રોધ શાંત થતો નથી. બ્રહ્માજીએ સ્તુતિ કરી અને કહ્યું રાક્ષસ મર્યો છે, શાંત થાવ, શાંત થાવ. પ્રહલાદજીને કહ્યું છે તારા માટે ભગવાન પ્રગટ થયા છે, એમને તું શાંત કર. સિંહનો બાળક સિંહથી ગભરાય નહીં. બાળક બે હાથ જોડ્યા છે, વંદન કરતો કરતો આવ્યો છે. નરસિંહ સ્વામીના ચરણમાં જ્યાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રહલાદને જોતા હૃદય પીગળવા લાગ્યું, આંખો ભીની થઈ. હિરણ્યકશ્યપુના માટે જે વજ્ર કરતા એ કઠિન હતા, પ્રહલાદજી આવ્યા ત્યારે માખણ કરતા કોમલ બન્યા. મારો પ્રહલાદ આવ્યો, મારો પ્રહલાદ બાળકને ઉઠાવીને ગોદમાં લીધો, પ્યાર કર્યો છે. બેટા તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો, મારો દીકરો ધીર ગંભીર, તને બહુ સહન કરવું પડ્યું, મને આવતા વિલંબ થયો. બેટા વિલંબના માટે હું ક્ષમા માંગુ છું. ક્ષંતવ્યમ અંગ યદિ મેં સમયે વિલંબ. પ્રહલાદજીની ભક્તિ એવી, ભગવાન કે છે મને ક્ષમા આપો. નરસિંહ સ્વામીના ચરણમાં વારંવાર વંદન કરે. આવું ન બોલો, તમે મારા માલિક છો, હું તમારો દાસ છું. સર્વકાળ આપે મારું રક્ષણ કર્યું છે, મેં જરાય દુઃખ સહન કર્યું નથી. હું તો તમારું સ્મરણ કરતો આનંદ. ભક્ત અને ભગવાન બે એક થયા છે ત્યારે ક્રોધ શાંત થયો છે. બ્રહ્માદિક દેવો નરસિંહ ભગવાનની પૂજા કરે છે, આરતી કરે છે. નરસિંહ ભગવાન